વચનામૃત ગઢડા મધ્ય 16 ભાગ 1. સ્વામિનારાયણ હરે સંવત 1878 ભાદરવા સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે પાટ ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. એક તો અર્જુનની પેઠે જે સ્વરૂપનિષ્ઠા અને બીજી યુધિષ્ઠિર રાજાની પેઠે જે ધર્મનિષ્ઠા, એ બે નિષ્ઠા છે. તેમાંથી જે સ્વરૂપનિષ્ઠાનું બળ રાખે તેને ધર્મનિષ્ઠા મોડી પડી જાય છે, અને જે ધર્મનિષ્ઠાનું બળ રાખે તેને સ્વરૂપનિષ્ઠા મોડી પડી જાય છે. માટે એવો શો ઉપાય છે જેણે કરીને એ બેમાંથી એક નિષ્ઠા મોડી ન પડે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે સંવાદ છે. તેમાં કહ્યું છે જે સત્ય શૌચાદિક જે કલ્યાણકારી એવા 39 ગુણ તેને યુક્ત ભગવાનનું સ્વરૂપ છે. માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે. તે સારું ભગવાનને ધર્મ ધુરંધર કયા છે. અને વળી શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે શૌનકાદિક ઋષિએ સૂત પુરાણીને પૂછ્યું છે જે ધર્મના બખ્તર રૂપ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અંતર્ધ્યાન થયા પછી ધર્મ કેને શરણે રહ્યો. માટે ધર્મ તે ભગવાનની મૂર્તિને જ આશરે રહે છે. તે સારું જે ભગવાનની મૂર્તિને વિશે નિષ્ઠા રાખે તેને ભગવાનનું સ્વરૂપ હૃદયમાં રહે. એટલે તેના હૃદયમાં ધર્મ પણ રહે. માટે જે સ્વરૂપનિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહજ જ રહે. અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોડી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપનિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી. તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. પછી મુક્તાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે.
પંચ વિષય જીતાય તે વૈરાગ્ય કરીને જીતાય છે કે કોઈ બીજો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગ્ય હોય અથવા ન હોય, પણ જો પરમેશ્વરે કયા એવા જે નિયમ તેને વિશે ખબરદાર રહે તો પંચ વિષય જીતાય છે. અને જો શબ્દ થકી વૈરાગ્ય કરીને વૃત્તિ પાછી વાળે તો ઘણો પ્રયાસ કરે તો પણ શબ્દ સંભળાય ખરો, અને કાનને બીડી લે તો સહજ શબ્દ સંભળાય નહીં. તેમજ અયોગ્ય પદાર્થને ત્વચાએ કરીને અડે નહીં તો સહજ સ્પર્શ જીતાય. તેમજ અયોગ્ય વસ્તુ હોય તેને નેત્રે કરીને જુએ નહીં તો સહજ રૂપ જીતાય. તેમજ જે સ્વાદુ ભોજન હોય તેને મેળાવી પાણી નાખીને જમે તથા યુક્ત આહાર કરે એટલે સહજ જ રસના જીતાય. તેમજ અયોગ્ય ગંધ હોય ત્યાં નાકને બેડી લે તો સહજ ગંધ જીતાય. એવી રીતે નિયમે કરીને પંચ વિષય જીતાય છે. અને જો નિયમમાં ન રહે તો ગમે તેવો વૈરાગ્યવાન હોય તથા જ્ઞાની હોય પણ તેનો ઠાર રહે નહીં. માટે વિષય જીત્યાનું કારણ તો પરમેશ્વરના બાંધેલા જે નિયમ તે જ છે. તેમાં પણ મંદ વૈરાગ્યવાળાને તો નિયમમાં રહેવું એ જ ઉગરાનો ઉપાય છે. જે માંદો હોય તે કરી પાળીને ઔષધ ખાય તો જ નિરોગી થાય. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સભામાં પધારવાના હોય ત્યારે સંતો શું પૂછવું એ તૈયાર કરી રાખ્યું. એમના જે વિચારો હોય એ શ્રીમાને કહેવા. એમાં જે શ્રેષ્ઠ સંતો હોય શ્રીમાના સ્વરૂપમાં શ્રીમાના વચનમાં સમજતા હોય આમ તૈયાર રાખે એ પ્રશ્ન પૂછે. સભામાં બેસે ને પૂછવાનું કરે એ તો કોઈ સંજોગોમાં મેળવે છે. શ્રી મહારાજ સભામાં બિરાજા. મુક્તાનંદ સ્વામી શ્રી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો. હવે બે વસ્તુ લાવ્યા એ બેને એક કરીશ. અર્જુનમાં સ્વરૂપનિષ્ઠા ધર્મનિષ્ઠાનું પ્રમાણ ઘણું ઓછું. માણસને મારી નાખવાનું શ્રી કૃષ્ણ કહે અર્જુન તો આને મારી જ દે. હવે મારી દે છે એટલે ભગવાન કે એમ જ કરે છે એટલે એમાં અમુક ધર્મો જતા રહે. પહેલા એને સમજણ કહ્યું
કે આમાં મારા ગુરુઓ છે, શ્રેષ્ઠ છે, મારા સંબંધીઓ છે, એને હું મારવા ઈચ્છતો નથી. ભગવાન એવી વસ્તુ એને સમજાવશે કે મારવાનો વિચાર થઈ જશે. હું તને નિમિત્ત બનાવું છું ને તારા બધું કરી શકું છું. એ બધું સમજાવશે કેટલું. ત્યારે અર્જુનને બેસે કે વાત બરાબર છે. અત્યારે આ બ્રહ્માંડમાં બધાનું મૃત્યુ થાય છે ભગવાનની ગોઠવણીથી જ થાય છે. એ કોઈને લાકડી મારતા નથી, એની ગોઠવણીથી જ મરી જાય. એમ શ્રી કૃષ્ણજી અર્જુનને સમજાવ. એમાં સ્વરૂપ નિષ્ઠા બેસે. હવે એમાં સ્વરૂપ નિષ્ઠા છે. એ કે એમ જ કરવું. માણસને મારી નાખવાય કે અત્યારે ભગતે કોઈને માણા માર્યો હોય, અરે રે આ ભગત કહેવાતો હશે, આ ભગત કહેવાતો હશે, માણા મારી નાખ્યો, એ વાંધો છે. હવે આ ભગવાન પોતે કે છે એટલે એને દોષ લાગવાનો નથી કાંઈ. અને એ બરાબર મારવા જેવા થઈ ગયા હોય, વહેલા નડે છે બહુ, એ કોઈને ખબર ના પડે. એટલે અર્જુનને સ્વરૂપ નિષ્ઠા અને યુધિષ્ઠિર રાજાને ધર્મનિષ્ઠા, એણે આ ના પાડેલી છે. દિલ્હીનું રાજ પણ યુધિષ્ઠિર રાજાએ જ કર્યું છે. એટલું રાજ ચલાવ્યું પણ કોઈને તાણીથી બોલ્યા નહીં, એટલા તો એ શાંત હતા. શ્રી કૃષ્ણને કહ્યું ને કે હે શ્રી કૃષ્ણ, અમારા વંશનો તમે નાશ કર્યો, તમે આ શો ધંધો કરાયો અર્જુન પાસે, એવું કહ્યું છે. અને જો એ પુરુષ સમજવું હોય તો યુધિષ્ઠિર રાજાનો પ્રસંગ બધો વાંચવો પડે. અને એમાં ધર્મો રહ્યા છે, પણ એ ધર્મો જે છે એ શરીર ધર્મો રહ્યા છે, બુદ્ધિના ધર્મો રહ્યા છે, વ્યવહારના ધર્મો રહે છે, પણ ભગવાનનો સંબંધ નથી ત્યાં. ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે અર્જુનની જે સ્વરૂપ નિષ્ઠા, ભગવાન કેમ કરું એમ અમારે તમે કે એમ જ કરવું. એક અને યુધિષ્ઠિર રાજામાં જે ધર્મનિષ્ઠા હતી એ અમારામાં એક થઈ જાય. એક કેવી રીતે થાય? બે છૂટી પડી પહેલાની. એટલે મુક્તાનંદ સ્વામીએ સદીમાને પૂછો કે સ્વરૂપ, તમારા સ્વરૂપની નિષ્ઠા અને તમે જે ધર્મો બતાવ્યા છે એ અમારામાં એક થઈ જાય. લોકો ધર્મ તો હજારો માણસ પાળે છે, એક જીવનું એનું ન રૂડું થઈ શકે, કોઈનું થઈ શકે જ ક્યાંથી? એ સ્વરૂપ નિષ્ઠાનો વાંધો છે. હવે સ્વરૂપ નિષ્ઠા માનવા જાય ત્યારે ધર્મનિષ્ઠા મોડી પડી જ જાય, પણ મારવાનું કીધું. અને ધર્મનિષ્ઠા રાખવા જાય તો સ્વરૂપનો મેળ પડે, બધું એમાં જ સમય જાય. એ બે ભેગી કેમ થાય? ભગવાન સ્વામિનારાયણ કે છે, હવે એમને જ્યાંથી એમને પ્રશ્ન બહાર કાઢ્યો છે એ શાસ્ત્રોમાં લઈ જશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે મુક્ત મુનિ, પૃથ્વીનો ને ધર્મનો શ્રીમદ ભાગવતમાં સંવાદ છે. એમાં શું કહ્યું છે? ત્યારે ભગવાન કહે છે, એમાં એમ કહ્યું છે જેટલા કંઈ સત્ય ધર્મો જે છે એ ભગવાનના સ્વરૂપમાં રહે છે. એ છોટા રહેતા જ નથી. જેમ આત્મા છે, દેહ વગરનો છૂટો રહી શકતો જ નથી. સર્વે ધર્મો ભગવાનના મૂર્તિને આધારે જ રહે છે. એ મૂર્તિની અંદર જ ધર્મો રહે. ભગવાન સ્વામિનારાયણનું ગુણનું જહાજ છે, ગુણ નિધિ છે. એટલા ગુણો એમાં હતા. જે આપણે જન્મ મંગળ ને સર્વમંગળ જે બોલીએ છીએ એમાં એના ગુણો જ છે બધા. કયા કયા ગુણો હતા? તો આટલા આટલા હતા. 1008 તો એમાં લખ્યા છે. અને બીજા જે ગુણો રહ્યા એ પ્રેમાનંદ સ્વામીએ બહુ લખેલા છે. એ ગુણો જ છે એમના. અત્યારે જે સ્વામિનારાયણના ભગત હોય એ સાચી ખબર પડે કે એનો ધર્મ પાળે, એના સંસ્કાર શરીર ઉપર ખબર પડે. જો શરીરમાં ધર્મ ન હોય તો ઉપાસના નહીં. ઉપાસના હોય તો ધર્મ હોય, ધર્મ હોય તો ઉપાસના. એ ભેગું. સજી મહારાજે શિક્ષાપત્ર
કોટરીમાં જે ધર્મો કયા છે એ પહેલામાં ઉતરે તો જ ભગવાન ભજે. ભગવાન ભજે તો એમાં ઉતરેલા હોય, નહીતર એનો મેળ નહીં. જેનામાં ભગવાન સ્વામિનારાયણે કહે છે ધર્મ ના ઉતરે તો એ કોઈ દાડો સ્વામિનારાયણના સ્વરૂપમાં નિષ્ઠા વગરનો છે. હવે એમણે કોઈ નાનામાં નાની બાબત કીધી હોય એમાં તમે નિષ્ઠા રાખો તો એ તમને સંતોષ વળે ને ભગવાન ભજે. દુનિયાના ઇતિહાસમાં એવું નથી જોવા મળતું કે આ કરવું ને આ ન કરવું. કરવું એમાં આવે ને આ તમે કરતા નહીં, એ મેળ બેસે નહીં ક્યાંય. એમણે આરંભમાં જ કહ્યું કે તમે કોઈને મારતા નહીં. હવે આ જેલમાં બેઠા પછી શું ગાળીને ધરાવવાનો હતો, મંદિરે જવાનો હતો. અને જેલમાં ગયા પછી સ્વામિનારાયણ બોલે થપાટ બાંધે. પહેલે સ્વામિનારાયણ કૃષ્ણ આ ધંધો કર્યો તો ઉલટો મારે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ શરીરની અંદર શરીરના ધર્મ ઉતાર્યા, મનના ધર્મ ઉતાર્યા, બુદ્ધિના. આ ભગત છે ખબર શાથી પડે તમને તો કે ભગવાન જે ધર્મો કયા છે એ કરે તો જ એની ઓળખ વિધિ છે. અને છેલ્લા એમણે કહ્યું છે કે હું તમને જે ધર્મ બતાવું છું એ તમે નહીં કરો તો એ મારા તમે છો જ નહીં. સીધી ના પાડે છે. જે માણસના શરીરમાં પરમેશ્વર નથી એના શરીર કોઈના સારા નથી. કોઈના શરીરને પગે લાગવા જેવું નથી. એનું કારણ શું છે કે એને પરમેશ્વરનો યોગ નથી, એટલે એનું શરીર બધી રીતે કુસંગી છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે હે સત્સંગી, તારા શરીરમાં કોને સત્સંગ છે? તારા મનને નથી, તારી બુદ્ધિને નથી, તારા સ્વભાવને નથી, તારા જીવને નથી, તારા હાથ નથી, તો અમથો નકામો માથાકૂટ કરે છે. કોને સત્સંગ છે તારા શરીરમાં? જીભને સત્સંગ નથી એટલે સ્વામિનારાયણ સાંભળા બોલતી નથી. હવે એક શાકની લારી વાળો હોય, વેચનારો હોય, એને રૂપિયા મેળવવા છે તો આખો દિવસ રાડો પાડે. કેટલી પાડે? અડધો કિલોમીટર સંભળાય એટલી પાડે. કારણ કે બોલે એટલે પેલી કામ કરનારી બાઈ ઘરમાં હોય તેને ખબર શી રીતે પડે, એટલે પેલો રાડ પાડે, એ શાક, એટલે પેલી બહાર આવે. આ સ્વામિનારાયણ બોલતો નથી એટલે એ નથી, કુસંગી જીવ છે. હાથે કરીને કોઈ દાડો તાળી પાડતો નથી તો હાથ કુસંગી છે. આંખ ભગવાનની સામે પૂરી જોડતો નથી તો આંખ કુસંગી છે. કાનને સ્વામિનારાયણની વાતમાં જોડતા નથી એટલે કાન કુસંગી છે. અને બીજી સાંભળવા તૈયાર, આખી રાત બેહી રહી, જો એ કુસંગી છે. ભગવાન સ્વામિનારાયણે 5 વર્તમાનો કહે. પ્રથમ ધરાવજો દારૂ, માટી, ચોરી, અવેરી, જુગાર અને હલકાનો સંગ કરે ની, દોરા ધાગા કરે ની, એ પહેલું શીખવાડજો. આ જ કરેલો બધા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એ જે ધર્મ અને સ્વરૂપ છૂટું ન પાડ્યું, એ ભેગું કર્યું. ક્રિયામાં ભગવાનનું સ્વરૂપ જોડાયું. તમે હાલો ચાલો ક્રિયા કરો તો મારા સ્વરૂપને જોજો. એ સ્વરૂપ રહેશે તો જ ધર્મ રહેશે, નહીતર નહીં. અને સ્વરૂપના સંબંધ વગરનો કઈ સામાન ધર્મ હશે તે તમને કઈ પણ કામ નહીં આવે. યુધિષ્ઠિર રાજા રડડ જ કર્યા, દુઃખિત થયા બહુ જ. એ કેમ રડ્યા આટલું બધું પાળવા છતાં? કે અરે રે મરી ગયા મારો, નહીતર એ દિલ્હીનું રાજ એને સંભાળ્યું, એને પણ આ વસ્તુ નહીં. એવા તો બહુ રાજાઓ છે પરમેશ્વરના સંબંધ વગરના, છૂટો ધર્મ પાળનારા ગણે, પણ એમાં બીજું કંઈ છે નહીં. એ કંઈ કરી શકે નહીં. ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે મુક્ત મુનિને, હે મુક્ત મુનિ, જો મારું સ્વરૂપ રહેશે તો જ ધર્મ રહેશે. શ્રી મહારાજે 30 ધર્મો સંતોમાં ઉતાર્યા. એ ક્યાંથી ઉતર્યા? મરી જાય તો એક ધર્મ જોવા ન મળે.
એટલા ધર્મો શરીરની અંદર ઉતાર્યા. ગોપાળાનંદ સ્વામીના શરીરને રાજા મહારાજાઓ સ્પર્શ કેમ કરે? તો કે એના શરીરની અંદર પરમેશ્વર છે અને પરમેશ્વરે કૈલાના શરીરમાં ધર્મો છે. ધર્મ વગર કોઈ દાડો ભગવાન ભજે અને ભગવાન ભજે નહીં તો ધર્મ રે પડે. એ બે ભેગું છે. એટલે મુક્તાનંદ સ્વામી કહ્યું આ કરવા જઈએ તો આ હલકું થઈ જાય છે અને આ કરવા જઈએ આ હલકું થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે આવા બહુ જ જોયા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને કારણે કરોડો માસમાં ધર્મ ઉતર્યો, પણ ધર્મ ધુરંધર, ધર્મ સ્થાપક ક્યાંય પણ એને કોઈ જગ્યાએ એક સહેજ પણ ભૂલ નથી કરેલી, મળતી નથી. આના માટે સાથી નથી મળતી, એમના શરીરમાંથી ધર્મ ઉતારવાના છે. એમ ભગવાન સ્વામિનારાયણ જે શરીર ધારણ કર્યું એમના એ પરમેશ્વર હોવા છતાં એટલો ધર્મ એને પાળ્યો. એને શા માટે પાળવાનો? એને કોઈ પાસે કલ્યાણ કરાવવું છે, કોઈનો આશીર્વાદ મેળવવો છે. એ સ્વયં પુરુષોત્તમ છે એટલે જ પાળે છે એટલે એમના લાખો ને કરોડો આશ્રિતો પાળશે. સ્વામિનારાયણ ભગવાને જે ક્રિયા કરી છે એ આ બ્રહ્માંડમાં નહીં, એ ક્રિયા એણે કરી અને એ ઉતારી. ભગવાન સ્વામિનારાયણે ક્રિયામાં પણ ધર્મ ઉતાર્યો. જે તમે ક્રિયા કરો એ મારામાં વચ્ચે રાખજો, તો હું શું કહું છું તમને ભેગું રહેશે. ભગવાન સ્વામિનારાયણ કે છે, શૌનકાદિક ઋષિઓએ સુત પુરાણીને પૂછ્યું કે હે પુરાણી, ધર્મ કોને આધારે રહેશે? એ રહેશે શેને આધારે? કેટલા વર્ષની વાત લાવે? હજારો વર્ષ પહેલાની વાત લાવે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીને બેસાડશે. ધર્મના બખ્તર રૂપ, બખ્તર જે છે એ લડે કરનારની પાસે હોય છે બખ્તર, એટલે એને કાંઈ થાય નહીં. તો ધર્મ પાળે એને કાંઈ થાય નહીં, બખ્તર છે. આ જોડા સૌ કેમ પહેરે? એ નથી કંઈ ગુરુ કે નથી કંઈ ચેલો કે નથી કંઈ એને સંબંધ કરાયો. એ પગમાં કાંટા વાગે નહીં એટલા માટે બધા ઢળે છે. એમ ધર્મ છે એ બખ્તરરૂપ છે. ધર્મ તમે પાળો, ધર્મ તમારું રક્ષણ કરે. અત્યારે તમે કોઈને મારો નહીં, કોઈ તમને મારે જ નહીં. તમે કોઈને ગાળ દો નહીં, તમને કોઈ દે જ નહીં. તમે કોઈનું સારું કામ કરવા મદદ કરો તે તમારું કામ કરવા આવે. એ ધર્મ રક્ષણ કરે. ધર્મથી રક્ષણ થાય છે. એ બખ્તર છે. અત્યારે જે માણસ સુખી છે એ ભગવાનના જે ધર્મો છે એ પાળે છે એટલે સુખી છે. જે મનુષ્ય ભગવાનનો ધર્મ એકેય પાળતા એક વાતે પણ સુખી નથી. એ ભગવાન સમજાવે છે. ત્યારે ભગવાનની મૂર્તિને જ આશરે ધર્મ રહેશે. ભગવાનની મૂર્તિને આશરે ધર્મ રહે. અત્યારે તમે જે માણસમાં કંઈ તમને જોવા ન મળે, કોઈ છાંટો ધર્મ, તો એને ભગવાનનો સંબંધ નથી. અને ઘણા માણસો શું એવું શરીર એને બગાડી નાખ્યું છે, અધર્મમય કરી દીધું છે. એટલે ધર્મ પાળવાનું કે તારે શું કે પાળવું પડે જ મારે. કંઠી બાંધવું તારે પાળવાનું થાય ને, એટલે કંઠી બાંધતા નથી. અમારે છોટું હારું નાથ મોરડી વગરનું, એટલે અમારે ગાડે કોઈ બેસે તો નહીં, પણ તને કોઈ પાણીએ પાવાનું નથી, પોણા ભાગના નથી એમ કરતા. સત્સંગી હોય તે હોનાન દોરો પહેરે, કંઠી તૂટી જાય તો કઈ નહીં, પણ દાડા હોય શું કરવા એને ગમતી નથી. પેલી કંઠી લ્યો, તમે સ્વામિનારાયણના ભગત પત્તે રમો છો એટલે આ નડે એને, કંઠી નડે, તિલક ચાંદલો નડે, આ એને નડે. તમે ભગત થઈને ગાળ્યો બોલો છો, તો પેલા બોલે છે એને કોઈ કશી કિંમત જ નથી. એ તો રાયું ઢોર છે, છોટું હાવ. એને કોઈ કંઈ કહે જ નહીં, એને ગાળ્યો બોલે, ગમે તે કરે નહીં.
અત્યારે ભગત હોય ને દારૂ પીવી તો એને કે તમે ભગત થઈને સ્વામિનારાયણ ના પાડીને પીવો છો, એટલે પેલી કંટી કાઢી નાખે અને પછી બરાબર ઠા એને નડ્યા જ. જે પોણા ભાગના ભગવાનના આશ્રિત હોય ભગવાનનું ચિહ્ન નથી કરતા, નોકરી કરે એનું ચિહ્ન ચોંટાડે. કેમ નથી કરતા? તો કે એને પાળવાનું છે. એટલે દુનિયાના ધર્મમાં પાળવાનું નહીં, એટલે એને ગમે તે પણ ચાલતા હોય. આ પાળવાનું એટલે વિચાર કરવાનો. સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે કે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. શૌનાદિક ઋષિઓએ સૂત પુરાણીને પૂછેલું છે કે ધર્મ કોને આધારે? કે ભગવાનને આધારે. અત્યારે ભગવાન સ્વામિનારાયણ હતા એ ધર્મ ઉતર્યા ક્યાંથી બધાય છે? કે એની મૂર્તિમાંથી. ભગવાન સ્વામિનારાયણે જે ધર્મ પાળ્યો છે એને આ બ્રહ્માંડમાં કોઈ પાળેલો નહીં અને કોઈએ પાળી શકશે નહીં. એટલો પાળ્યો ત્યારે આમાં ઉતર્યો. જેનું છોકરું વંઠી ગેલ જેવું છે, વંઠી ગેલ એટલે વિચાર વગરનું છે, એનો બાપ વિચાર વગરનો છે. એની માં એવી છે તારે એવું પાક્યું. અને જો એની માં પુરુષોત્તમ નારાયણને ભજે ને એમાં ધર્મ ઉતરે તે છોકરું ધર્મવાળું થવાનું જ છે. 5-5 વર્ષના છોકરાને પગે લાગતા આવડે, સજી મહારાજ કીધું એનો બાપ કરે છે, એને શીખવાડ્યું. અને પેલા 60-60 વર્ષના થાય તો કાંઈ પણ નમળે જાય પ્રભુ ઓટિયા જેવા. એ નથી કેમ આવડતું? તો કે પરમેશ્વરનો સંબંધ નથી. જે શરીરો છે એ ભગવાનના સંબંધવાળા શરીર હોય તો ધર્મ એની અંદર હોય જ. જેનામાં શરીરમાં કોઈ ધર્મ નથી તો ભગવાનનો સંબંધ ઘટી ગયો છે. સ્વામિનારાયણ ભગવાનના સંબંધને કારણે 500 પરમહંસો થયા. તો એના શરીરો તો આપણે અત્યારે જોયા નથી, પણ એના નામને સંભાળીને જય બોલીએ છીએ. એનાથી જય થાય. કેમ જય થાય? એની અંદર ભગવાન હતા, એ જેમાં ભળે એનો જય થાય, થયેલો જ છે. અને એ સંતોએ હજારો જીવોને કહ્યું છે કે આ ભગવાન ભજ અને ભગવાન લેવા આવશે. આ ભગવાનના ધર્મપાળ એને એક સમજાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જે શરીરની જે કિંમત છે એ ધર્મ પાળવાને કારણે છે. અને જગતના જે માણસોમાં કોઈ પણ કિંમત નહીં, એ ભગવાનનો સંબંધ નહીં, બીજા લુખા ધર્મ એને શું કરે? એના અત્યારે કોઈ પાસે પાકીટ હોય કે ચેકબુક હોય પણ બેંકમાં એક રૂપિયો નથી, એને શું કરવાનું છે? કાંઈ છે નહીં એમાં. ભગવાન સ્વામિનારાયણ ભગવાન અત્યારે આમ કહીને ગયા છે, બધે ઠેકાણે રહેવાનું કહીને ગયા છે, છતાં કરોડો માણસો જે ધર્મ પાળે છે એનું કારણ શું છે? તો કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને માને એટલે ધર્મને માને. અત્યારે કોઈ સ્ત્રી હોય કોઈ પુરુષની હાથે જોડાય તો એ પુરુષનું વચન માને, એના સસરાનું માને, સાસુનું માને. પણ એ બાઈ જો એમાં જોડાય નહીં તો એનું વચન માને નહીં. એમ ભગવાન સ્વામિનારાયણનો ધર્મ જે છે એનો અર્થ એ થાય છે ભગવાનની મૂર્તિને આધારે છે. મૂર્તિ કંઈ પણ જો તમને આવડ્યું તો મૂર્તિનો સંબંધ છે. એ શરીરને સત્સંગી કહે છે. સત્યવા જે ભગવાન એનો સંગ આ શરીરને એટલે સત્સંગી કે. પણ જો સંબંધ ના હોય તો શરીર પૂરું કુસંગી તેને ઉભું રહે છે. શરીમારની મૂર્તિનો જોગ નહીં. જેને જેને ધર્મ જે ઉતર્યા એ ભગવાને ઉતાર્યા પોતે જ અને એમણે ધારણ કરેલા. કરોડો માણસમાં ના ઉતરે એટલા એને ધર્મો ઉતાર્યા. જે અત્યારે નંદ સંતોએ જે ભગવાનના વચનથી ધર્મો પાળ્યા છે આ બ્રહ્માંડમાં એ ધર્મને, એટલા ઇન્દ્રિયોના ધર્મો
મનના ધર્મો, અંતઃકરણના ધર્મો એટલા ભગવાને ઉતાર્યા. એને કારણે કરોડો જીવો પૂજવાને યોગ્ય બન્યા. પૂજવાને યોગ્ય કેમ બન્યા? કે ભગવાન અંદર ઉતર્યા અને ભગવાનનો ધર્મ અંદર ઉતર્યો. જેમ આપણે શરીરમાં અન્ન ઉતારે તો શરીર હાલે ચાલે. અન્ન જો બંધ કરી દેતા તરત જ લબડી પડે. એમ ભગવાનનો સંબંધ છૂટી જાય કે તરતા જીવ લબડી પડે. રાખવો જ પડે. એ સંબંધ ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને કહે છે, મારી મૂર્તિને કારણે ધર્મ રહેશે, છૂટતો નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપમાં દ્રઢતા કરાવશે. અર્જુન જેવા તો એ હજારો કરશે, એક બે નહીં. આ પૃથ્વી ઉપર રહ્યા થકા અક્ષરધામમાં જાય ને ત્યાંથી પાછા આવે, એ આ પૃથ્વી પર બનશે. ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા ઉમરેઠમાં. એમાં એક હરિભક્તે સૂતનનો ફાળકો આપ્યો જનોઈ માટે. ભગવાન સ્વામિનારાયણને એ ફાળકો અખો જનોનો હતો એ પહેરાવ્યો. એમના એક સાધુ હતા, તે છે ધામમાં ગયા, રોજ જતા હતા. જઈને પાછા આવ્યા, પુષ્કળ હશા કેમ? કે ભગવાન સ્વામિનારાયણના ડોકમાં અક્ષરધામમાં સૂતનનો ફાળકો પહેરે છે. એ આ બ્રહ્માંડમાં આ ઉપાસના વગર બની શકે. અત્યારે જમીનમાંથી બહાર કાઢવું હોય કઈ તો બિયાવું જોઈએ જ, બહાર ન નીકળે રસ. અને એ ધૂળને પીલ કરે, ખાંડ કરે, પણ એમાંથી ગોળ, ખાંડ, ઘી કોઈ વસ્તુ નીકળે નહીં. એનું બિયાવું નાખો તો જ નીકળે. એમ સ્વામિનારાયણ છે એ બીની જગ્યાએ છે. એ આત્માની અંદર નાખો તે બધી વસ્તુ ઉગે, તો જ એ બધું આત્મા આવે. છૂટું તો લોકોએ બહુ ખોળ્યું. કોઈ પાણીમાં ખોળ્યું, કોઈ દેવતાઓમાં ખોળ્યું, કે કંઈ ખોળ્યું, મેળ ન બેઠો, ક્યાંય નીકળ્યું નહીં. પળે પળે જે રક્ષા થઈ એ ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા છે અને એનો સંબંધ છે. એટલે કારણ નંદ સંતોએ લખ્યું છે, નિષ્કુળાનંદ સ્વામીએ જોઈને, કે બધું આ પૃથ્વી પર હતું, પણ એક નહોતું. શું? આ પુરુષોત્તમના નહોતા, એ આવ્યા ત્યારે થઈ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભગવાનની તમે મૂર્તિને માનો, એની સામે બેસો તો જ એના શાસ્ત્રો તમે વાંચશો, તો જ તમે ધર્મને સમજશો. એક નાનો એવો ધર્મ ઉતરશે, પણ એ ભગવાનની મૂર્તિનો સંબંધ હોય તો. એક પણ ધર્મ ઉતરવાનો નથી. લાવવો ક્યાંથી? એ ધર્મ લાવવો ક્યાંથી? એ છૂટો રહેતો નથી. એમ ભગવાન સ્વામિનારાયણ છે તો ધર્મ છે, ધર્મ છે તો સ્વામિનારાયણ છે. એ છૂટો નહીં પડે. અને છૂટો કોઈ મેળવે તો કઈ કામ નહીં આપે. જેમ શ્રી કૃષ્ણજી અર્જુનને બધા વિચાર આપ્યા, યુધિષ્ઠિર રાજાને એક પણ વિચાર ન આપ્યો. શરીર ધર્મો જાણતા હતા, એ તો બહુ લોકો જાણે છે. અત્યારે કોઈ 5 વખત નાય, હવે માટલા પાણીમાં જ પડ્યા રહેશે. સાધુ કહે છે, શું એમાં નાવાનું કાઢ્યું? કોઈ લુગડા ના રાખે શરીર પર. હવે આ કૂતરા ગધેડા ક્યાં કોઈ લુગડા રાખે છે? આવા લુખા ધર્મો જે છે કઈ કામ નથી. અમુક દેશમાં પેલા પાકીટ બહુ લાંબા રાખતા, એ ફૂટ લાંબા, એને 3-4 ખાના હોય. પણ એમાં ખોલે ત્યારે એક ખાનામાં 2 રૂપિયા ન નીકળે. લાંબુ હાથ એકનું પાકીટ હોય, 2 પૈસા નીકળે તો. એમ ભગવાન સ્વામિનારાયણ છે તો ધર્મ છે, ધર્મ છે તો સ્વામિનારાયણ છે. અને છૂટો જે છે એ કઈ કામનું નથી. એને શું કરે? એ શરીરે સુખી રહે, એ સિવાય કાંઈ થાય નહીં. અને પછી એ શરીર છોડી દે, એ ક્યાંય જઈ શકે નહીં. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને સમજાવે છે, સ્વરૂપ નિષ્ઠા રાખશો, મારા સ્વરૂપમાં નિષ્ઠા રાખશો તો જ ધર્મ રહેશે.
અને ધર્મ તો રહેશે, પણ તમે જે કામ કરી શકશો એ મારા સ્વરૂપથી જ કરી શકશો, અને મારા સ્વરૂપથી જ તમારું બધાનું રક્ષણ થશે. મુક્તાનંદ સ્વામીને પૂરો અનુભવ છે આમનો. સૌરાષ્ટ્રમાં ભગવાનના સ્વરૂપ ઓળખાવા માટે પોતે વિચરણ કરતા હતા. એમાં શેત્રુજી નદી આવેલી છે, આમાંથી વાઘ આવેલા છે. હવે આમાં કયો ધર્મ મૂકે ને વાઘ કહે? એક કે ધર્મથી કહે નહીં. ગમે તે ધર્મ સંભાળો ને એ કામ ના કરી શકે. એ મુક્તાનંદ સ્વામીએ ભગવાનના સ્વરૂપને સંભાળે. સાધુએ કહ્યું આજ ખાઈ જવાના છે આપણને, પણ એ બેસી રહેતા. અને બધાને કહ્યું ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સંભાળો. એ મૂર્તિ સંભાળે છે. શ્રી મહારાજ મૂર્તિમાન આવે છે, પણ વેશ પલટો કહીને આવે છે. સંતોને સ્વામી નદી પાર કરે છે. મુક્તાનંદ સ્વામી આમ જોઈ રહેશે. એ જ્યારે આમ સહેજ આગા જાય છે એ રૂપને સંકેલી લે છે. એ સ્વરૂપથી થાય. મુક્તાનંદ સ્વામીની જે વૃત્તિ છે એ આકાર વગરની છૂટી રખડતી જ નહીં. એનો હાલે ચાલે તો એ આકાર જો કરે. જ્યાં એની નજર જાય ત્યાં આકાર જ હોય. ત્યારે આ બ્રહ્માંડમાં મુક્તાનંદ સ્વામીને સૌ યાદ કરે છે. એના જ્ઞાનને પણ કાયમ સૌ યાદ. એ જ્ઞાન સાચું છે. એટલે ભગવાન સ્વામિનારાયણનો સ્વરૂપ છે એને આપણા નંદ સંતો એક ભગવાનની મૂર્તિ ભગવાને કરી છે, ફાટી ગઈ હોય તો કોઈ ભગવાનના સ્પર્શવાળું જાળો હોય એમાં પધરાવે, પણ એ છૂટી તો કંઈ જ નહીં. જેટલું મૂર્તિનું અપમાન કરાવો છો કરાવે કોઈ, એટલું જ અપમાન એનું થવાનું છે. જેટલો મૂર્તિનો અનાદર કરે એટલો ન કરે. પેલા પ્રેસ નહોતા તો મૂર્તિ, અત્યારે તો કોઈને ખ્યાલ હોય નહીં, એટલે છાપે દિવાલે ચોટાડી જાદુની દિવાલે. જે કરે છે એમાં કંઈ પણ માલ નથી. તમારે બેસવું છે શ્રેષ્ઠ આસનમાં અને મૂર્તિને લબડાવવી છે જાદુને બારણે, એટલે એનો ક્યાંય મેળ બેસતો નથી. અત્યારે કોઈ વેપારનો ધંધો કરે એમાં મૂર્તિ એના બિલ ઉપર બનાવવાનું એમાં છાપે, એ મૂર્તિ ઉકરડામાં જ જાય છે. લગ્નની કંકોત્રીમાં ખ્યાલ નહીં કોઈને, છાપનારને છપાવનારને, એટલે કંકોત્રીમાં છાપે, બધી ઉકરડા ભેગી. અને વાંદરા મૂત્રે કૂતરા મૂત્રે ત્યાં પડી હોય. શું કારણ બન્યું? સ્વરૂપ નિષ્ઠા. કે અત્યારે નોટ છે કોઈ ઘરમાં ક્યાંય લબડે? કશી ઠેકાણે હોની. કોઈ ઠેકાણે હોનાનો દોરો લબડ્યો? એ મૂર્તિ જે છે એની જેટલી આમન્યા તૂટી જાય એટલો ધર્મ તૂટે છે. શ્રી મહારાજને બેઠા હોય તેને પૂટ થાય નહીં, એ પ્રમાણે પાછું એ ન થાય. આમ પાછે પગે ચાલીને પછી એ બહાર નીકળ્યું. એટલી એની આમન્યા, ત્યારે એનો ધર્મ રહે છે. અત્યારે તમે નોટ જ્યાં ત્યાં ફરતી મેલો, કોઈ ડાયું ના કહે ત્યાં તો રખડતી મુકાતી, અને હા જે હોય લઈ ગયું હોય, પણ મૂકે જ નહીં કોઈ છૂટી. અને મૂર્તિને હલકામાં હલકી રીતે છાપે ને લબડ થતી હોય. ટાંટિયા એ બેઠા બીડી ફૂંકે તે પણ પેલી સ્વરૂપ નિષ્ઠા ઘટી ગઈ છે અને અર્થનિષ્ઠા વધી ગઈ છે. એનું માતમ વધારવા માટે મૂર્તિનો ઉપયોગ કરે, મૂર્તિનું માતમ વધારવા નહીં. બધા ધર્મો ખલાસ થઈ જાય છે. ત્યારે આપણા નંદ સંતો એ કહ્યું છે કે તમે પૃથ્વી પર કંઈ સ્વામિનારાયણ નામ નહીં લખતા, એના પર પગ કોઈ મૂકશે તમને દોષ લાગે. એટલી એની આમન્યા પાળતા અને એના વચનની ત્યારે જ આમન્યા રાખતા. એટલે મૂર્તિ જે છે એને કારણે ધર્મ રહે છે. હવે મૂર્તિને દુનિયામાં જે હેરાન થાય છે તે ધર્મ વગરના, અને એ મૂર્તિ વગરનો ધર્મ રહે નહીં. એ વાત મુક્તાનંદ સ્વામીને શ્રી મહારાજ પૂરી સમજાવશે. એટલે
એટલે ભગવાન સ્વામિનારાયણ કે છે બુદ્ધિવાન હોય, બુદ્ધિ એટલે બધું જાણે, એ મારા સ્વરૂપમાં નિષ્ઠા રાખે તો મેં બતાવેલા બધા ધર્મો એમાં રહેશે. એના શબ્દો જે છે એ આ બ્રહ્માંડમાં જોવા મળે નહીં. એણે લખ્યું છે કે આ હું લખું છું ભગવાનના ઉપર, આ શબ્દનું દર્શન કરશે તો પણ અક્ષરધામમાં જશે. શબ્દનું દર્શન એ એમણે પોતે લખ્યું છે. એ શબ્દનું દર્શન કેમ કે આ શબ્દોને આમ પગે લાગશે ને એ શબ્દો મારું કલ્યાણ કરો તો એ શબ્દો કલ્યાણ કરશે. એટલે મુક્તાનંદ સ્વામીને ભગવાને સ્વરૂપ નિષ્ઠાને કારણે ધર્મ નિષ્ઠા રહેશે, બે ભેગી થઈ જશે. અત્યારે સંતોમાં જે ધર્મ અને સ્વરૂપ નિષ્ઠા એ બે ભેગું થયું. આ જગતમાં એ ભેગું નહીં. ધર્મ નિષ્ઠા એકલી હોય ત્યારે પરમેશ્વરને ન માને, સ્વામિનારાયણ ભેગું ન રહે અને ભગવાનને માને તો કે હવે ધર્મને શું કરો, ભગવાનને ઓળખું છે ને, એ અધર્મનો ચાળો કરી જો ના પાડી એનો કે તરત ઉપાધિ શરૂ થઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણે મનુષ્યમાં પોતાનું સ્વરૂપ અને ધર્મ બે ઉતાર્યો, એક કરી દીધો. સમજવાનું છે એક મારા શરીરમાં ધર્મ અને તમારું સ્વરૂપ બે ઉતરે એ હું ઈચ્છું છું. એ બે ઉતારી દીધું. મુક્તાનંદ સ્વામીનું શરીર ધર્મમય હતું, એની વાણી ધર્મમય હતી, એની બોલી ધર્મમય હતી, એનું ખાવું ધર્મમય હતું, એનું ચાલવું ધર્મમય હતું. એક વસ્તુ એમાં અધર્મ નહોતો, એનું કારણ સજી મહારાજ. એ બધું બતાવેલું સજી મહારાજ. એ વિશે તો આપણે મુક્તાનંદ સ્વામી વિશે કંઈ કહી શકીએ નહીં. અને સજી મહારાજ જે સમજાવી રહ્યા છે એ તો એ સમજાવે અને એ પોતાના સ્વરૂપને સમજાવવા એ જ કામ લાગે, એમાં બીજું કોઈ કામ લાગે એવું નથી. પણ એમણે જે શબ્દો સમજાવવા માટે વાપર્યા છે એટલે એમાં આપણે થોડીક સમજ પડે, નહીતર તો એ સમજ પડે એવી નથી. અને છૂટો ધર્મ કોઈ દાડો રહી શકતો નથી. અને થોડો ઘણો રે એવા તો ઘણા માણસો છે, દારૂ પીતા નથી, માટી ખાતા નથી, ચોરીઓ કરતા નથી, પારકી સ્ત્રીઓ લાવતા નથી, જુગા એ છૂટો ધર્મ છે. ફક્ત એ સુખી રહે, શરીરે સારું રહે અને એને થોડુંક માને તમે બહુ સારા છો, આથી બધું કાંઈ નહીં. એ ભગવાને બહુ જોયા છે લુખ્ખા. એટલે સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ જે ઉતરે ક્યાંક, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને માને તો શિક્ષાપત્રીમાં જે ધર્મો કયા છે એ શરીરમાં ઉતારવાના કયા છે. અને એ ધર્મ ઉતાર્યો એટલે ભગવાનનું સ્વરૂપ એમાં રહેલું છે. અને એ સ્વરૂપનો સંતોષ ક્યારે પૂરો મળે, તમે ધર્મ પાળો તો જ. અત્યારે એક માટલામાં પાણી કેમ ટકી રહે, એક કાણું ન હોય તો 5 કાણા હોય, તમે નાક કરો જતું રહે બધું છે. જે માણસની કંઈ કિંમત નથી, જે માણસના શરીર સારા નથી, જોવાલાયક નથી, એનું જે કારણ છે એ ભગવાનના સ્વરૂપનો સંબંધ નથી. અત્યારે આપણે દાદા ખાતેને જોયા નથી, એનું કેવું શરીર હતું, કેવા એના ગુણ હતા, પણ આખો સત્સંગ એને આજ સંભાળે. એનું શું કારણ છે, એમાં ભગવાનનું સ્વરૂપ અને ભગવાને કહેલા ધર્મ ઉતરેલા છે. ધર્મ ઉતારે છે ત્યારે બધું એના ઘરમાં ભેગું થાય, નહીં કોઈ જાય નહીં. કોઈ એ બધા ધર્મ ઉતાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ બધું વિચાર કર્યા પછી એક ધર્મનો અર્થ શું થાય, એ કોને કહેવાય? ધર્મ ધર્મ સૌ કહે, ધર્મ હારે ના વચન. એના વચન છે એ જ ધર્મ છે. એ ધર્મ છે ધારણ કરવા જેવા છે. એટલે એના અત્યારે એમણે જે કંઈ કીધું હોય શિક્ષાપત્રીમાં, બીજા ધર્મ ગ્રંથોમાં, સત્સંગી જીવનમાં, એ બધા ધર્મો ઉતારે ત્યારે ભગવાનનો પૂરો સંતોષ મળે. અત્યારે તમે કોઈને મારામારી કરી હોય ને પછી તમે આંખ મીચો અને કોઈ પણ ભગવાનનું મંદિર તમે સંભાળો, એ કોઈ દાડો હવે મેળ પડવાનો નથી. એ ધર્મ હોય ત્યાં સુધી ભગવાન ભજવાનો હક. એક ધર્મ ચૂક્યા એટલે થઈ, હવે આગળ નહીં જાય.
એટલે જે શરીરોની પુષ્કળ કિંમત થઈ, આજ એને સંભાળે, આજ એના ઘરો સંભાળે, આજ એને સંભાળે, એનું કારણ છે ભગવાનનું સ્વરૂપ ઉતર્યું તો ધર્મ ઉતર્યો, અને સ્વરૂપ ન ઉતરે તો લુખો ધર્મ ઉતરે, કોઈનું કલ્યાણ કરતો નથી. જે હજારો સાધુ હરિભક્તોનું ઘડીએ ઘડીએ રક્ષણ કર્યું એ ભગવાનના સ્વરૂપને કારણે, અને ભગવાન કેમ કર્યું એને કારણે એ એવા યોગને પામ્યા. એક ભગતનું ઘર હલકતું હતું, ભગવાને શરીર બહાર કાઢ્યું. બીજું એક શરીર તો જ્યાં છે ત્યાં જ છે, બીજું શરીર બહાર કાઢી અને ભગતને જગાડ્યો, ઓઠ તારું મકાન સ્વર્ગે છે. એ કેમ બન્યું? કે ભગવાનના યોગથી બન્યું. એ પેલા લુખા ધર્મથી બનવાનું નહીં. એ લુખ્ખા છે, ધર્મ ખરો લુખ્ખો. અત્યારે હોનાની થાળી હોય પણ મેં ખાવાનું જ નથી, એટલી થાળીને શું કરે? એક મોટી વાવ હોય, નિષ્કુળાન મુનિ કહે છે મોટી વાવ હોય પણ એમાં પાણી નથી, અને એ અંદર ઉતરે ત્યાં તો હાપોલ્યા ને ભોયંગ ને બઈ પડ્યા છે. લુખા ધર્મમાં તમે ઉતરતા નહીં, મેં કહી છે. કોરી વાવ જેવા ક્યાંથી શોધી લાવે છે. હવે કોરી વાવ હોય, હાવ લુખી પડેલી પાણી, એમાં હાપ રે મોટા મોટા. હવે એમાં આ પડે વાવમાં પાણી સમજીને, એટલે એમાં પાણી ક્યાં છે? તો હાપોલ્યા છે, મરી જાય ત્યાં ત્યાં. પછી પડ્યા પછી કે ઓ બાપેલા મરી ગયો તો 15 ફૂટનો છે, હવે છે નીકળાય અંદરથી. એમ નરા ભોયંગ છે, લુખ્ખા ધર્મ વગરના. આટલામાં તો જેટલી ચર્ચા કરી હોય, જેટલી વાત સમજાવી હોય એટલી આવે, પણ સામે મુક્તાનંદ સ્વામી છે અને સામે શરીર મારા ઉત્તર કરનાર, એટલે આનો ઉકેલ થઈ જાય તરત જ. અને સ્વરૂપ નિષ્ઠા રાખશો તો આપણામાં ધર્મ રહેશે. ધર્મ રહેશે એ સ્વરૂપ નિષ્ઠાને કારણે છૂટો તો રહેશે જ નહીં. જેમ અગ્નિ છે એ છૂટો રહેતો જ નથી. કોડિયું, વાટ અને તેલ ભેગું થાય તો જ એ દેવો થાય, છૂટો અગ્નિ તો થવાનો જ નથી. એમ છૂટો જે ધર્મ છે એ કોઈનું એનું જ કલ્યાણ કરનાર નથી. અને યુધિષ્ઠિર રાજાને પછી આ સમજાવવી પડેલી છે વાત કે તમે આ સમજો, આ રહેવા દો, જવા દો. એ મુક્તાનંદ સ્વામીને ભગવાન દઢ કરાવશે. આ રીતે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીજી પ્રશ્ન પૂછ્યો અને મુક્તાનંદ સ્વામીને પૂરી સમજણ પાડી, અને સ્વરૂપ નિષ્ઠાથી ધર્મનિષ્ઠા રહેશે. પણ એકલી ધર્મનિષ્ઠાથી સ્વરૂપ નિષ્ઠા છૂટી પડી જાય તો ધર્મ પણ કંઈ કામ નહીં આપે. આ પ્રમાણે ભગવાને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો અલૌકિક ઉત્તર કર્યો, અને આ ઉત્તર આ બ્રહ્માંડમાં સૌનું કાયમ કલ્યાણ કરતો રહેશે. મુક્તાનંદ સ્વામીએ જે સાંભળ્યું છે મારા થકે એક નિર્ણય કરે છે, તો આમાં બીજામાં કંઈ પણ નથી. એટલે ભગવાનને પૂછે છે 5 વિષય છે એ વૈરાગ્ય કરીને જીતાય કે એનો બીજો કોઈ ઉપાય છે? એ શું પૂછે? હવે કોઈનો શબ્દ જ સાંભળવો નથી, કે જે શબ્દમાં કાંઈ પણ નથી. એટલે બધી વાણીને એ હલકી હવે માને છે. એટલે કોઈની વાણી મારે સાંભળવી નથી, ને કોઈની વાણીમાં આ વસ્તુ છે જ. હવે કોઈની વાણી સાંભળવી નથી એમ પૂછું ભગવાન સ્વામિનારાયણને, તો શું કરવું હવે? તો મુક્તાનંદ સ્વામીને ભગવાન કહે છે મેં બધા નિયમો બાંધ્યા છે. શરીર ઉપર કેમ શરીર તમારે ચલાવવું એ મેં નિયમ બાંધ્યા છે, એને ધ્યાનમાં રાખો. હવે ભગવાન સ્વામિનારાયણ કહે છે આ શબ્દ જે છે હવે આમ બેઠા હોય ને આવ્યા કરે, હવે સાંભળવો જ નથી. આ શબ્દોમાં કંઈ પણ છે નહીં એમ નિર્ણય લેશે, કારણ કે ભગવાનની વાણી સાંભળી નથી. આ સ્વરૂપ વગર કશું છે નહીં, કોઈ વસ્તુ અંદર હારી ઉતરવાની નથી. એટલે ભગવાન હવે આપણે આ બેઠા હોય, મુક્તાનંદ સ્વામી બેઠા હોય, કોઈ બોલે તો શબ્દ આવે. શબ્દ આવે એ કામનો નથી, એ તો નકામો છે. જેમ જીવ નીકળી ગયા પછી એ ગમે તેવો હોય
પછી એને સળગાવી દે છે. આ ગમે તેવો શબ્દ હોય એ મારે હવે સાંભળવો જ નથી. કોનો શબ્દ સાંભળવો છે? ભગવાન સ્વામિનારાયણ. એમાં જ છે બધું છે. હવે બેઠા હોય ને શબ્દનો તો વિષય એવો છે કે સાંભળા કરે. શું કરવું કે તારે? ભગવાન સ્વામિનારાયણ કે છે તમારે આંગળી કાનમાં ખોશી દેવાની. અહીં આંગળી એને ખોશેલી અને કાં કોઈનું એને સાંભળેલું નહીં. ત્યારે એ ભગવાનના શબ્દો જશે, એમાં બધું જ્ઞાન જશે અને આમાં અજ્ઞાન જશે. એટલે આંગળી નાખી દેવાનું કહેશે ને, એટલે મુક્તાનંદ સ્વામી આંગળી નાખેલી હોવી જ જોઈએ. ભગવાને કીધું છે. એટલે તે વખતે સંતો બેઠા હોય ને કોઈ ગામની વાત કરે તો સંતો પેલી ના પાડી દે કે અહીં કશું કરશો નહીં, અને ન માને તો ત્યાંથી ઉભા થઈને આગળ જતા. સાંભળવાનું નહીં, એ નિર્ણય લેશે. અત્યારે કોઈ હારો ભગત કેમ બને નહીં કે પરમેશ્વરની વાણી જતી નથી અંદર, અને આમાં એ વાણી ગઈ છે. એ શબ્દ નથી, અહીંથી નિર્ણય કરે છે. એટલે કાનમાં તમારે આંગળી ગાલી દેવાની. હવે આંગળી કાનમાં ગાલી ગમે તે કે લાકડાનું ખૂતરનું ને ગોઠવું હોવું જ જોઈએ, બંધ કરેલું હોવું જ જોઈએ, એટલે સંભળાય જ નહીં. એટલે મહી જાય નહીં. પહેલો ઉપાય બતાવશે. હવે આ ઉપાય કોઈ બતાવેલો નહીં, કોઈને આવડે નહીં. આંગળી કોણ બંધ કરે? સાંભળ્યા જ કરે બધા જેવું હોય. ભગવાન સ્વામિનારાયણ કે છે તમે વૈરાગ સાંભળવું જ નથી, પણ એ તો સંભળાય જ. ગમે તેવો તમે રાગ એમ કે સાંભળવું જ નથી, પણ કાનનો સ્વભાવ એવો છે સંભળાય. એ બંધ કરી દેશો તો મેળ પડી જશે. એ મુક્તાનંદ સ્વામીએ કરેલો હોવો જ જોઈએ, અને એ કરે એવા છે એટલે એને કહેશે. એવો છે એને કે, અને આ કરેવો નથી એને કે જ નહીં. અને કદાચ એને કીધું પેલા ગોવિંદ તમારા હાથ ભાંગી ગયા છે, એનો બાપ જાણતો જ હોય ત્યારે કાન ભીડી લેવાનું કે છે. હવે તરત જ બંધ. અને અયોગ્ય અયોગ એટલે યોગ બગડે છે એવાને તમે અડતા નહીં, એ જાણી લે કે આને નહીં અડવાનું, એને નહીં અડેલા. શરીરે કરીને આને અડવાથી અધર્મ ઉતરશે, અને આને ઉતારવાથી ભગવાનનો યોગ છૂટી છે, એને અડ્યા નહીં, એ એમને સમજાવશે. અને આપણે જેને હોય તેને અડેડ કરીએ. આવો ને આવો, લ્યો આવો આવો, બથમાં ગાલીને મળે, અહીં કાંધ આમ નાખે, આ બાજુ મળે, આમાં કાંઈ છે નહીં. એ ભગવાન એમને પૂરું ભણાવશે, અડશે નહીં કોઈ. અયોગ્ય છે, આ યોગ્ય નથી, એને અડે, દેહના અંત સુધી નહીં અડે. ભગવાન એ વસ્તુ કે છે અયોગ્ય વસ્તુ છે, એને નેત્રે કરીને જોવું ને તેવા માણસાને એવા નહીં જોવાય, અને આંખને બંધ કરી દેશે. વધારે ને વધારે મુક્તાનંદ સ્વામી આત્માની અંદર ભગવાન જોતા, એટલે આંખ બંધ કરી દે. આને જોવા જેવા નથી, જોવો એટલે બગડે. જૂના સાધુ હરિભગત થવાનો હોય ને વર્તમાન ધરાવે ને કે આ ભગવાન ભજીશ અને આ કંઠી પહેરેશ એટલે મુકાવનારા બહુ આવશે, ધ્યાનમાં રાખજે, એ ઉપદેશ કરે. એમાં એક હરિભગત થયા, સાધુએ કંઠી પહેરાવી, અને કઢાવનારા આવશે તો ધ્યાન રાખજે, દૂધ પાક ખાય એટલે માખીઓ આવવાની. ક્યાં લોકોનું ગણિત? દૂધ પાક હોય એટલે માગ જાણે છે હવા દૂધ પાકમાં છે, એમાં ભગવાન બસશે એટલે હારો થશે, અને આપણને હલકા કહેશે, માટે આપણા જેવો જ એને કરવો છે. એટલે કોઈ તારી કંઠી તોડાવવા આવે, ભગવાન મુકાવા આવે તો તું માનતો નહીં. જેમ ખાવા બેસે ત્યારે દૂધપાક માખ્યો હવે, બાજરાના રોટલામાં મરચાં માખ્યા આવે, એને ખબર છે આ તો તીખું છે, ગળ પણ પેલામાં છે, માખને ખબર ચાંટી આવેલી, તે ગણ કરતી ભેગી થાય. એમ ભગત થયો નથી ને આ માખ્યો આવી નથી. કોણ કહે છે? જૂના સાધુઓ.
સરીમાના સમયમાં એ ભગત તો ઘેર ગયો અને પહેલા કોકની કંઠી એને બાવાની બાંધેલી, એ બ્રાહ્મણની કોકની, એ 15-20 ભેગા થઈને આવ્યા, બેઠા. એને કહ્યું કે મહારાજ તમે રસોઈ કરો. રસોઈ બસોની વાત કેવી? ત્યારે આ કંઠી ગળામાંથી નીકળે, એ ચૂલામાં પડે, એ હળગે, ત્યાર પછી જમવાનું. તારે એને કહ્યું કે ખાહડે માર્યા જાઓ, તમે જાઓ ને તો ખાડું ઠોકીશ. એ કંઠી તૂટવાની નથી. ત્યારે પેલા હરિભગત થયા, એને કહ્યું કે જે સ્વામીએ કંઠી પહેરાવતી વખતે કહ્યું તો કે માખીઓ આવશે, ઉડાડતા રહેજો. તે આ માખીઓ આવી, તે બધી ઉડાડી. એમને કોઈને જોવા નથી. જોવા કેમ નથી? આ જીવ છે ને આ પંચભૂતનું શરીર છે, એમાં હું જોવાનું છે. એટલે કાંઈ જોશે નહીં, આંખ મીચી લેશે. કાંઈ જોશે જ નહીં, જોવું જ નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ્વાદમાં તમારો જીવ જતો રહે તો મને તમે ભૂલી જાઓ, એટલે સ્વાદને ઓછો કરી નાખજો અને તમે જમજો, એટલે મારામ જીવ રહેશે. નહીતર આ બધા ખાવા બેહે ત્યાં સ્વાદમાં જ જીવ એકનો, પણ નીકળે કાંઈ નહીં. બસ હા. એટલે આ તો વડા પણ ખરેખરા મીઠા એમ કરે. હવે મીઠાવાળા કશું 2 કલાક પછી નથી થવાનું, એમાં જીવ જાય છે. મારે જવા દેવો નથી ક્યાંય. હવે ખાવામાં જીવને જ જવા દેવાનો, તો આ ખાવામાં જીવ બહુ. અત્યારે ખાવા બહેન 15 કદાચ ધૂન બોલાવે, પણ ધૂનમાં જીવ નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેટલા અથાણા છે, ધૂનમાં જીવ નહીં. એ પેલો ખાવામાં જીવ. ભગવાન સ્વામિનારાયણ એમાંથી જીવ કઢાવશે ને ત્યાં બધાનો જીવ આમાં. ત્યારે એ મુક્તાનંદ સ્વામી જમે એવું જમતા બ્રહ્માંડમાં કોઈને આવડવાનું નથી. એ ભગવાનને પહેલું તો ધરાવે, માનસી પૂજા કરે. એ ભગવાન આ અનાજ છે, આપને જમવાને યોગ્ય નથી, પણ આપ દ્રષ્ટિ પાડો. અને કોળીએ સ્વામિનારાયણ એ આ બ્રહ્માંડમાં કોઈને નહીં. આમ કદાચ લે તો આકારનો સંબંધ નહીં. એ મુક્તાનંદ સ્વામી કહે છે, મારે જે ખાવામાં બધાની વૃત્તિ જાય છે એ મારે એમને જ જવા દેવી, તમારા સ્વરૂપમાં રોકવીશ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, હવે ગંધ જે છે એ આખી દુનિયાને એની મારફતે જાય. એટલું અત્તર, તેલ, ફૂલો, એ નાસિકાને મીઠું લાગે, એમાં મારે જવા નથી દેવું. અત્તર હોય, ફૂલ હોય, ગમે તે હોય, પણ મારે સૂંઘવું નથી. એમાં લોકોનો મોટા ભાગનો જીવ એમાં. અત્યારે કોઈ સારા પૈસાવાળાનું ઘર હોય, એમાં 15 બાટલી હોય, એટલી નાખે. અને ઘરના બૈરા છોકરાને કહે ને, આ બાટલી હલકી છે, આ હારી છે, એમાંથી નાખજે તું. એટલે સુગંધ ફેલાય ઘરમાં. એ હાવને ગમે છે. આ તો નથી એટલે ક્યાંથી લાવે? 500 બાટલી લાવે. એટલું અત્તરનું, અગરબત્તી શાની, આ બધા ધૂપ શાના, એ બધા નાકના છે. એમાં મારે જવા દેવું નથી. ભગવાન સ્વામિનારાયણને કહે છે, જે ગંધ હોય એમાં તમારે જીવને ન જવા દેવો, તમારે નાક બીડી લેવું આવે, બતાવે. નહીં તો એ આવ્યા જ કરે. નાક ખુલ્લું હોય તો એ ગમે બહુ. અત્યારે કોઈ માથામાં અત્તરને તેલ નાખ્યું ને એ આમ હાલ્યું જાય, એની ગંધ આવે. હા, ખરેખરી ગંધ છે. એ હા હું ઊંઘે કોકની, એમાંય જાણીને કંઈ કાઢવાનું છે નહીં. એ બધું કરી જોયું બધાએ. તો કે તમારે કોઈ પણ દુર્ગંધ સુગંધ હોય એ તમારે નાક બીડી લેવું, એમાં જવા દેવું નહીં. નાસિકાને નાસિકા ગઈ એટલે એમાં એનો જીવ જતો રહ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ મારા જે બતાવેલા હે મુક્ત મુનિ નિયમ છે, તો જ મારા સ્વરૂપમાં તમારું મન સ્થિર થશે, નહીતર જતું રહેશે. માટે મારા જે બાંધેલા બધા નિયમો છે, ભગવાને એટલા નિયમો ઇન્દ્રિયોના બાંધેલા છે, આમાં તમે વર્તાવજો.
દુનિયામાં ઇન્દ્રિયો પર નિયમનનું લખાણ જ નહીં, છુટ્ટી હાવ. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે મંદ વૈરાગ હોય, બહુ મંદ વૈરાગ એટલે હજુ રાગ હોય અને થોડોક વૈરાગ હોય, એને તો મારા નિયમ બહુ જ પાળવા પડશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા નિયમમાં રહેશો તો જ મારા સ્વરૂપનો સંબંધ રહેશે. અને ભગવાન છેલ્લું દ્રષ્ટાંત દે, જે માંદો હોય તે કરી પાળીને, કરી એટલે પેલા એ કીધું હોય આ ખાજે, આ નહીં ખાતો, એ પાળે તો જ નિરોગી થાય. અને એ ચરી પાળવાનું કે અને પછી ઔષધ આપે તો એમ ભગવાન કે છે હું આ દવા આપું છું પણ મારી બતાવેલી ચરી પાળજો. એક માણસ હતો, તેને એક દવા આપી કે તમે તેલ અને તળેલું ખાતા નહીં, મરચું ખાતા નહીં. એ દવા એને આપી દેશી વૈદ્ય. તમે 3 મહિના સુધી આ ખાતા નહીં, પણ આને આવી એકાદશી ખાવાની થઈ ભભડાટ, એટલે તળેલો કેવડો ખાધો ખાધો આખું શરીર બધું ફતફતી ગયું. પેલા વૈદ્યને બોલાવ્યા કે મેં તમને કહ્યું ચરી પાળજો. એમ ભગવાન કે છે હું તમને આ ચરી પાળવાનું કહું છું, આ ચરી પાળજો ને પછી મારી દવા ખાજો. જો તમે આ શરીરની ચરી નહીં પાળો મેં બતાવેલી તો એ મેળ નહીં બેસે. એ ભગવાને વાત કરી. મુક્તાનંદ સ્વામી આ વાતને પૂરી સમજશે. શ્રી મહારાજે જે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછવાની જે વાત કહી છે એ બધી રીતે અલૌકિક છે. અને મુક્તાનંદ સ્વામીમાં અને હજારો પરમહંસોમાં અને હજારો નરનારીમાં એ શ્રી મહારાજ બેસાડશે અને એ પ્રમાણે ચાલશે ત્યારે બધા શ્રેષ્ઠ માણસો બનશે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ઉત્તર કર્યો છે. એ સૌનું કાયમ કલ્યાણ કરતો રહેશે.